अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। આપણી બિલીફ છે, પણ એ બિલીફ આત્મા ના હોય તો સેન્ટર પોઈન્ટ શું આવે છે? હવે પાકીટને બિલીફ નથી, પૈસા છે પણ બિલીફ નથી, તિજોરીમાં $1,00,000 મૂક્યા છે પણ તિજોરીને આનંદ ના આવે, થાય ને આપણને થાય છે। આપણે તિજોરીના માલિક છે એટલે આપણને થાય છે કે $1,00,000 છે અંદર, પણ તિજોરી નથી થતું। એટલે કે જળ વસ્તુમાં આનંદ આપવાનો સ્વભાવ નથી, પણ જળ વસ્તુમાંથી મને આનંદ આવે છે કારણ કે મારી બિલીફ છે। પણ એ બિલીફ પણ ચેતન હોય તો જ હોય, આત્મા ના હોય તો હોય, ચેતન હોય તો થાય। એટલે આની અંદર $100 નોટ મૂકું તો આને આનંદ ના થાય, પણ મને થાય કારણ કે અંદર ચેતન છે, આમાં ચેતન નથી। ચેતન છે અને બિલીફ છે માટે આનંદ થાય છે। તો આનંદ આત્માને કારણે છે, વસ્તુને કારણ નથી। આની અંદર નોટ મૂકું તો નથી થતું કારણ કે આત્મા નથી, આને આનંદ થાય છે કારણ કે આત્મા છે। તો આનંદનો સ્વભાવ વસ્તુમાં હોય, બિલીફમાં હોય કે આત્મામાં હોય? આત્મામાં સુખ નામનો સ્વભાવ છે, પણ અજ્ઞાનતાથી આપણી બિલીફ બહાર છે એટલે બહારથી સુખ ભાસે છે। પણ સુખનો સ્વભાવ કોનો છે અને આપણી બિલીફ ક્યાં છે? એનું નામ અજ્ઞાન, એનું નામ અજ્ઞાન। સમજાય છે? એટલે લાખ અવતાર સુધી તમે આ 5 ઇન્દ્રિયોથી બહાર જગતમાં સુખ મેળવવા પ્રયત્ન કરશો તો ક્યારે મળવાનું નથી, અને જે મળશે એ આવશે અને એટલે આપણે ખાલી ના કાઢે। એટલે આત્મા એનો સ્વભાવ સુખવાળો છે। કેવો છે? પણ આપણી માન્યતા, આપણી દ્રષ્ટિ બહાર છે એટલે આત્મા હોવા છતાં આત્માનું સુખ આપણે અનુભવી શકતા નથી। એટલે મોટામાં મોટું અજ્ઞાન। જગતના જીવો સુખ મેળવવા પ્રયત્ન કરે છે પણ સુખ બહાર નથી, પણ અને અંદર એ મેળવવાનું નથી, પણ અંદર છે એને અનુભવવાનું છે। મેળવવાનું ક્યારે હોય? મારાથી જુદું હોય તો। આ તો મારો જ સ્વભાવ સુખવાળો છે। સમજાયું? એટલે આત્માની અનુભૂતિ એ જ સાચા સુખની અનુભૂતિ। અને આ બધા તીર્થંકરો શેનો અનુભવ કરે? રાજપાટ, વૈભવ બધું છોડીને એમાં સુખ હોય તો કામ છોડે? સમજાય કે નહીં? અંદરનું સુખ મેળવવા માટે। પણ અંદરનું સુખ જ શાશ્વત સુખ છે, બહારના સુખ તો આજે છે ને કાલે। આજે મહેલ મળ્યો પણ કાલે નથી, આજે સંપત્તિ મળી પણ કાલે, આજે યુવાની મળી પણ કાલે નથી। સમજાય છે?
એટલે મેઇન વસ્તુ એ છે કે આત્માનો સ્વભાવ સુખવાળો છે અને માટે આપણું જે સુખ મેળવવાનું, સુખ પ્રાપ્ત કરવાનું, સુખ અનુભવવાનું જે સ્વભાવ છે એ સ્વભાવને આત્મા ભણી વાળવાની જરૂર છે. એટલે આ બધી વસ્તુના પ્રૂફ છે ને કે સોલ છે તો આ વસ્તુ શક્ય છે. મેં તો આ બોલી જ ના શકું કે ગયા અવતારનું કર્મ કે પુનર્જન્મ. સોલ છે તો જ મારે પુનર્જન્મની વાત કરાય, નહીં તો બોલાય નહીં. બરાબર છે. એટલે ઘણા બધા એવા કારણો છે કે જેને કારણે આપણને ખ્યાલ આવે કે આત્મા ના હોય તો આ વસ્તુ શક્ય નથી. આપણે મોક્ષને માનીએ, મુક્તિને માનીએ, આત્મા ના હોય તો કોની મુક્તિ? શરીરને તો બાળવાનું છે, શરીરનો અંત આવવાનો છે, શરીરને બાળવાનું છે, બધાના શરીરને. પણ મુક્તિ કોને કહેવાય? મરી જાય એને મુક્તિ કહેવાય? મરવાનું બધાને ફરજિયાત છે, બરાબર છે, તો બધાને મુક્તિ કહેવાય? તો મુક્તિ કોને કહેવાય? આ મોક્ષે ગયા, મુક્ત થયા એવું કયા આધારે કહીએ છીએ? પુનર્જન્મ ના થાય પાછળ એને એવું બધું. પુનર્જન્મ તો શરીરનો થતો નથી, આત્માનો. તો પછી મોક્ષ કોનો થાય? આત્માનો થાય. એટલે જે વ્યક્તિનો રીબર્થ થતો નથી એ આત્મા ક્યાં જાય? મોક્ષ. બરાબર છે, સમજાય છે? એટલે આત્મા છે તો જ આ જગતની અંદર સંવેદના છે, ફિલિંગ છે, રાગ દ્વેષ છે, અજ્ઞાનતા છે, કર્મ છે, કર્મ ફળ છે, આ બધું જ છે કારણ કે આત્મા છે. અને મોક્ષ પણ છે કારણ કે આત્મા છે. બંધન પણ છે કારણ કે આત્મા છે. મુક્તિ પણ છે કારણ કે આત્મા છે. આત્મા ના હોય તો અમારું કશું હોય? રાઈટ? એટલે આવી રીતે આત્મા છે અને એનો સ્વભાવ જ સુખવાળો છે, પણ ભ્રાંતિથી એનો સ્વભાવ સુખવાળો છે પણ આપણો સુખનો આરોપ બહાર છે. એટલે અનાદિકાળથી સુખ માટે ભટક્યા કરીએ છીએ. પણ જ્યાં ભટક્યા કરીએ છીએ એક જ કારણ, જ્યાં છે નથી ત્યાં માનીએ છીએ, જ્યાં છે નથી ત્યાં માનીએ છીએ. છેલ્લે 90 વર્ષે કહીએ, 100 વર્ષે કહીએ કે બહુ મહેનત કરી પણ મળ્યો પણ છે જ નહીં. તો પછી તમે એટલા નથી કહેતા, તમારા જેવા લાખો લોકો એમ જ કહેતા કે અમને મળ્યું નથી. જો હોત તો કોકને તો મળે જ ને. જો આ જગતમાં સુખ હોત તો કોકને તો મળે જ ને. પણ બધા કે છે અમને મળ્યું નથી. પ્રયત્ન બહુ કર્યો બધાએ, કારણ કે સુખ છે તારે જ્ઞાનની કે સુખ અંદર છે અને પ્રયત્ન ક્યાં છે? એટલે બર્થ ટુ ફેલ જાય છે. ત્યારે જ્ઞાની પુરુષ કહે છે દ્રષ્ટિ બદલ, ખાલી શું બદલ? સુખ અંદર છે અને સુખ એ તારો સ્વભાવ છે, એ મેળવવાની વસ્તુ નથી. જે વસ્તુ પોતાનો સ્વભાવ હોય એને પ્રાપ્ત કરવાનો હોય, એને અનુભવ કરવાનો હોય. દ્રષ્ટિથી શું છે?